વંદે ગો માતરમ. આપ જોઈ શકો છો કે આ જીવંતિકા ડોડી હાલ અમે સોંપી રહ્યા છીએ. અમારી વાડીએથી આપને કોઈ પણને આ જીવંતિકા ડોડી ના વહેલા રોપા મળશે અહીંથી. તો આ જીવંતિકા ડોડી એક આયુર્વેદિક ઔષધિ છે, તેના ખૂબ જ ફાયદા છે. તો ગંભીરસિંહ આવેલા છે, તો એમને આપણે પૂછીએ કે આનો થોડુંક આપણને ફાયદાઓ જણાવે. નમસ્કાર મિત્રો. હા, જીવંતી એટલે આપણી ભાષામાં ખરખોડી, તો ક્યાંય ડોડિયાનું નામ છે. આના પાન તાજા દરરોજ 10 થી 15 ખાવાથી એક તો પાચનમાં હાવ હળવું આવે અને આંખના રોગ માટે પ્રથમ આવે. જેને નંબર આવેલા હોય, કોઈ આંખને લગતા રોગ હોય, એ એકદમ સરળતાથી મટાડવાનું કામ કરે અને નજીવી મહેનતમાં આ ઉજેરી શકાય. ભાઈ પંકજભાઈને આજ અમે મુલાકાતે છીએ. આજે બધું રોપાણ કરે છે અને પછી એનો મતલબ એવો છે, એનો ભાવ કે દરેક વાડીએ જીવંતી હોવી જોઈએ. આપણા સૌરાષ્ટ્રમાં નથી. માનો કે આપણે મહુવા તાલુકાનું આ માળવાવ ગામ છે, તો ઘરે ઘરે પહોંચતી થાય એના માટેની આ સેવા કરી રહ્યા છે. અમે પણ આજ રોપો પ્રાપ્ત કરવા અહીં આવેલા છીએ. અને જો આ પાન છે ને, આ સીધું પાન ખાઈ શકાય, ભાજી બનાવી શકાય, આના ડોડાની ભાજી કરી શકાય અને કાસા ખાઈ શકાય. આંખના નંબર માટે સૌ પ્રથમ ઔષધિ ગણી શકાય અને પાચનમાં એકદમ હળવી આવે. નાના બાળકોમાં અત્યારે જે નંબરની ઓલી છે એ મટાડી શકાય. જે ઘણા બધા એ સિવાયના ડાયાબિટીસવાળા રોગમાં આનો ઉપયોગ કરી શકાય. અને આ અલગ અલગ પ્રકારના આના ઘણા નામ છે. અને વર્ષા ડોડી પણ કહી શકાય છે. એ ઓલી ખરખોડી ખરખોડી કે અને ખરખોડી કહેવાય છે. ડોડી કે અને સવાર સંસ્કૃતમાં સાંજ આના જીવંતી. 5 પાન ખાવામાં આવે તો શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ વસ્તુ છે. અથવા તમે સાંજે પણ 10 પાન ભૂખ્યા પેટે સાંજે જમવાની કલાકની વાર હોય તો 10 પાન તમે સાવી એનો રસ તમારે બધો સૂસીને પી જવાનો. તો આ રીતે જો આપણે 1.5 થી 2 મહિના કોર્સ કરીએ તો આંખના બધા નંબર નીકળી જાય છે. અને જીવંતિકા જેવું નામ છે કે નવું જીવન આપે, કે આ આખું નવું જીવંતિકા કે આપણા શરીરના આખા બધા કોષો અને બધા આખા બધું બદલી નાખે. એટલે જ આનું નામ જીવંતિકા ડોડી છે. આ ખૂબ જ આપણા શરીર માટે આયુર્વેદિક ઔષધિ છે. મહેન્દ્રસિંહ સરવૈયા અને આપણે મનસુખભાઈ સુહાગિયા આના વિશે આના લેખો વાંચીએ તો ખબર પડે કે આ આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે. વંદે ગો માતરમ.